क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર અમે આપને રાશિફળ વિશે માહિતી આપતા હોઈએ છીએ અને સાથે આ કાર્યક્રમમાં આપણે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી મેળવતા હોઈએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું દિવસના પંચાંગ વિશે, કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને સાથે દિવસનો શું વિશેષ મહત્વ બની રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવીશું અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણીશું આજના અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે। સાથે કાર્યક્રમના અંતમાં આપણે દર વખતની જેમ જાણતા હોઈએ છીએ તેમ આજના દિવસનો મહામંત્ર, આ તમામ વસ્તુ આપણે કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ। અવશ્ય। શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતૌ પુનઃ પુનઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 12 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ 9મી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે મૂળ નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ બની રહ્યો છે। આજનું કરણ છે બાલવ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ ધનુ રાશિમાં થઈ રહ્યું છે, અર્થાત આજની રાશિ ધન રાશિ। જે બાળકનો અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન ગણાશે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ। તે પ્રમાણે નામકરણ શુભ નહિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। સાથે શુભાશુભ મુહૂર્તોના સમય જાણ્યા બાદ આપણે દિવસનું શું મહત્વ છે તે વિશે પણ માહિતી મેળવવાના છે। જી બિલકુલ। આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની પહેલાં વાત કરીએ તો આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 26 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 44 મિનિટે રહેશે। મુહૂર્તોની વાત કરીએ છીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 વાગ્યા સુધી બની રહેશે। આજે રાહુકાલમ જેનો સમય બપોરે 2 કલાક ને 8 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 40 મિનિટ સુધી રહેવાનો છે। તો સાથે આજના દિવસ ઉત્સવની વાત કરીએ તો આજે ભાદરવા સુદ 9મી એટલે અદુખ 9મી તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે। આજે રામદેવ પીર કે હિન્દુઆ પીર જેને કહેવાય છે એ રામા પીરના આજે નવરાત્ર પૂર્ણ થાય છે, એટલે આજે રામદેવ પીરના નેજા ચડાવવાનો મહિમા રહેલો છે। અને આજે દોરક ધારણ, લક્ષ્મી વ્રતના દોરા ધારણ કરવાનો પણ આજે મહિમા છે। તો આ છે આજના દિવસના મુહૂર્ત અને દિન વિશેષ। જી બિલકુલ, દિવસના વિશેષ મુહૂર્તો કયા બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। આજના દિવસનું મહાત્મ્ય છે તે પણ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે કયા ઉપાય અને કયા શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકર સાબિત થવાનો છે તે પણ માહિતી મેળવીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી। જી બિલકુલ। મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે, જે કે એના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે તમે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી રાહત મેળવી શકો છો। આજે તમે થોડીક મહેનતમાં પણ મોટી સફળતાને પ્રાપ્ત કરી શકો છો। વિદેશ અથવા દૂર રહેતા કોઈ સંબંધી તરફથી તમને આજે શુભ સમાચાર મળી શકે છે। વ્યાપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ આજે ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે। તો સાથે આજનો દિવસ તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે મોટો દિવસ સાબિત થશે, એટલે મંગલકારી દિવસ છે મેષ રાશિના જાતકો માટે। ઉપાયોની વાત કરી જે મંગલકારી સાબિત થશે। આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો જોઈએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે તુલસીની સેવા કરવી। તુલસીના છોડ આગળ દીપક કરવો અને જલ અર્પણ કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકોએ કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે આપણે જાણી લીધું છે કે દિવસ આપનો કેવો પસાર થશે। વાત હવે કરવાના છે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું। અવશ્ય। વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે તમને કેટલાક શુભ કાર્યોમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે। પરિવારમાં સન્માન વધશે અને ઘરના વડીલોનો પ્રેમભર્યો ઉષ્માભર્યો સહયોગ આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે।
પ્રણય જીવનમાં એટલે લવ લાઈફમાં આજે તમને તમારા પ્રેમી તરફથી ખુશીઓનો સાથ સહકાર મળશે, જે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આજે તમે ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લઈ શકો એવા યોગો બની રહ્યા છે. તો આજે તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થશે જે ભવિષ્યમાં તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે આપે સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યનારાયણ અર્ઘ્ય પ્રદાન કરો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટેનું રાશિફળ કેવું હતું, કેવો દિવસ રહેવાનો છે તે જાણી લીધું છે. વાત મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે, અને સાથે જાણીશું કે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે. અવશ્ય મિથુન રાશિ, રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ, આવા જાતકો માટે આજે તમારી કમાણી વધતી જોવા મળી શકે છે. આજે વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ થશે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ શકે એમ છે. આજે તમારે અતિશય ઉત્સાહથી અને અહંકારથી બચવાની આવશ્યકતા છે. આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન પણ કરી શકો છો. તો સાથે વિદ્યાર્થીઓને આજે તેમના ભવિષ્યને લઈને આજે ચિંતાઓ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ભગવાન ગણેશની પૂજા કરવી અને 21 કે 11 જોડી દુર્વાની એમને અર્પણ કરવી તમારા માટે આજે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. વાત હવે આપણે કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન બની રહ્યા છે, આપનો દિવસ એકંદરે કેવો સાબિત થશે, અને સાથે જાણીશું આજના દિવસ માટેનો કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. અવશ્ય. કર્ક રાશિ, રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે ભાઈ બહેનોની સાથે તમારો જે વ્યવહાર છે એમની સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચિંતાઓ અને સમસ્યાઓનો સામનો એની સાથે કરવો પડી શકે. આજે તમે પરિવારના સભ્યો સાથે નાના અંતરની યાત્રા ઉપર પણ જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે નોકરિયાત લોકોને તેમનો પ્રભાવ વધતો જોવા મળી શકે છે. તો જો મિત્રો સાથે કોઈ પ્રકારનો મતભેદ આજે ચાલી રહ્યો હોય તો તમારા સંબંધો આજે સુધરતા જોવા મળશે. સરકારી કામમાં આજે તમને સફળતા મળવાના પણ યોગો બની રહ્યા છે. એકંદરે દિવસ તમારા માટે શુભ રહેશે. વાત કરી ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે આપના માટે શ્રેષ્ઠ રહેશે પીળા ફળોનું દાન કરવું. આજે કદલી એટલે કેળાના ફળનું દાન તમે કરો અથવા નારંગીનું દાન કરો, તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત હવે સિંહ રાશિની કરીશું. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય. સિંહ રાશિ, રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે તમારો દિવસ મૂંઝવણોથી ભરેલો આજે રહેવા જોવા મળી શકે. સરકારી ક્ષેત્રમાં આજે તમારું કામ અટકી જઈ શકે છે. આજે તમે નોકરીમાં અધિકારીઓનો સહયોગને પ્રાપ્ત કરી શકો છો. તો સાથે બાળકો આજે તમારા વ્યવસાયમાં તમારી મદદ કરે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળે છે. પરિવારમાં આજે કોઈ વિવાદ થઈ શકે છે, તેથી વાણીને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરવો આપના માટે સલાહભર્યું છે. એકંદર દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, જે કરવાથી વિશેષ શુભતાની સ્થિતિ બની શકે, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારા ઘરના જે વડીલો છે એમની સેવા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું આતું રાશિફળ અને કયા ઉપાય સિંહ રાશિના જાતકોએ કરવાના વધુ લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. વાત હવે કન્યા રાશિની કરવાના છે. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, અને સાથે જાણીશું કે કયા ઉપાય આજે આપ કરશો તો આપને આજના દિવસના ઉપાય વિશે વિશેષ શુભ ફળની પ્રાપ્તિ આ ઉપાય કરાવશે તે જાણીએ. જે વસે કન્યા રાશિ, રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને હણ. આવા જાતકો માટે આજે તમારે કામ માટે થોડી વધુ દોડધામ કરવી પડી શકે એમ છે. આજે તમે તમારી નોકરીમાં લાભ મેળવી શકો છો. ખાતા અને બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે લાભ મળી શકે છે, અર્થાત એકાઉન્ટ સાથે જોડાયેલા લોકોને આજે લાભ મળવાના યોગો છે.
તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં આજે સફળ થઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો બાળકો તરફથી પણ શુભ સમાચાર આવશે જે આપને ગર્વ લઈ શકો બાળકો પર. એ રીતના આજના સમાચાર કે વાતાવરણ બની રહેશે. એકંદર દિવસ કન્યા રાશિ માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે, આપનો દિવસ આજે કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી અને ચોક્કસથી આપને આ ઉપાય બતાવવામાં આવી રહ્યા છે. આ ઉપાય કરશો તો આપને વિશેષ આનો લાભ આજના દિવસ માટે મળવાનો છે. અને આપણે હવે છ રાશિના જાતકોનું હાલ રાશિફળ જાણ્યું છે, જે રાશિચક્રની પ્રથમ 6 રાશિ છે તે વિશે માહિતી મેળવી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણીશું અને ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનો કેવો વર્તારો રહેવાનો છે તે જાણીશું અને સાથે જ જાણીશું આજના દિવસનો મહામંત્ર. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો. રોકે નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોટ્સ યોર રાશિનો આ વિશેષ કાર્યક્રમ અને આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણ્યું હતું અને હવે આપણે વાત કરી રહ્યા હતા અન્ય 6 રાશિની, એટલે કે શરૂઆત કરી રહ્યા હતા તુલા રાશિથી. તુલા રાશિના જાતકોનો કેવો દિવસ રહેવાનો છે તે જાણી રહ્યા હતા અને આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિ કે જેમનો આજનો દિવસ કેવો પસાર થવાનો છે અને સાથે કયા ઉપાય એમના માટે લાભદાયી રહેશે તે જણાવશો. બિલકુલ, તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર ને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે માનસિક તણાવવાળો થોડો જોવા મળી શકે છે. તમે દિવસભર કોઈ વાતને લઈને મૂંઝવણમાં કે ચિંતિત સ્વભાવમાં જોવા મળી શકો. તમે હિંમત અને બુદ્ધિથી વિરોધીઓને હરાવવામાં સફળ થઈ શકો એમ છો. લવ લાઈફમાં આજે તમને તમારા પ્રેમીનો પૂરો સહયોગ મળવા પાત્ર છે. તો આજે તમારે તમારા પાડોશના લોકો સાથે પણ તાલમેલ જાળવવો પડશે. એકંદર દિવસમાં આજે ચિંતા અને મૂંઝવણો વધારે જોવા મળી રહી છે. ઉપાય કરવાથી આજે વિશેષ લાભની સ્થિતિ બની શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ભગવતી સરસ્વતીની આરાધના અને ગોળનું દાન તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે આપનો દિવસ આજે કેવો રહેવાનો છે તે આપણે જાણી લીધું છે. તુલા બાદ વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણીશું. જી બિલકુલ, વૃશ્ચિક રાશિ એ રાશિચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેવાનો છે. આજે તમે કોઈ સારા સમાચાર સાંભળી શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે તમને મોટા ભાઈનો સહયોગ મળશે, જેથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો આજે તમને તેમાંથી મુક્તિ મળવાના પણ યોગો બની રહ્યા છે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કાળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. શુભ ઉપાયની વાત કરીએ તો આજે માછલીઓને લોટની ગોળીઓ બનાવી પધરાવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. વાત હવે આપણે કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને આપનો દિવસ આજે કેવો રહેશે તે જાણીશું. જે હવે છે ધનુ રાશિ રાશિચક્રની આ 9મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે સમસ્યાઓનો ઉકેલ થવાથી રાહતનો શ્વાસ લઈ શકાશે. આજે વ્યવસાયમાં અણધાર્યો લાભ મળવાની પણ સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. આજે તમારા જીવનસાથીની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત મળશે. તો સાથે તમારા જીવનસાથીની સલાહ તમારા વ્યવસાયમાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. તો આજે સલાહ અવશ્ય લેવી. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો આજે તેના માટે પણ દિવસ શુભ છે. આજે દિવસની શરૂઆત તમે નવા કાર્યની શરૂઆત આજના રોજ કરી શકો. મંગલકારી દિવસ રહેશે. શું ઉપાય કરવા જોઈએ? આજે તમારા માટે શ્રેષ્ઠ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન ગણેશને મોદક કહેતા લાડુ અર્પણ કરવા તમારા માટે હિતાવ સાબિત થશે. જી
બિલકુલ ધન રાશિ અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવી લીધી. વાત ધન બાદ કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહેવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. જી બિલકુલ, મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. આજે તમને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં સારો નફો પ્રાપ્ત થઈ શકે. તો મકર રાશિની સ્ત્રીઓને માતા તરફથી લાભ અને સહયોગ મળવાની પણ સંભાવનાઓ છે. આજે છાત્રોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકશે. સરકારી ક્ષેત્રમાં આજે તમારું કામ અટકી શકે એવા પણ યોગો બની રહ્યા છે. આજે શાંતિ જાળવવાની આવશ્યકતા છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે વૈભવી વાદળી એટલે રોયલ બ્લુ રંગ. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગાયત્રી ચાલીસાના પાઠ તમારા માટે શુભ અને હિતાવહ સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિના જાતકો માટે આ ઉપાય વિશેષ કરીને લાભદાયી રહેશે અને આપ પણ આ તમામ રાશિ પ્રમાણે જે ઉપાય બતાવવામાં આવી રહ્યા છે આપ આ ઉપાય આજના દિવસ માટે કરશો તો આજના દિવસ માટે આ વિશેષ ઉપાય ફળદાયી સાબિત થવાનો છે. તો ચોક્કસથી આ ઉપાય આપ રાશિ પ્રમાણે બતાવેલા કરશો અને આનો લાભ મેળવશો. વાત હવે આપણે કરવાના છે મકર રાશિનું જાણ્યું છે. મકર બાદ હવે વાત કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે વિદેશથી વ્યાપાર કરતા લોકોને આજે લાભ મળી શકે એમ છે. જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે એઓને પણ આજ સફળતા મળી શકે છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી આજે રુચિ વધતી જોવા મળશે. આજે તમે પરોપકારી કાર્ય પણ પૂર્ણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન બને છે. રોકાણ કરવાનું જો વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ ઉત્તમ છે. એકંદર દિવસ મંગલકારી સાબિત થઈ રહ્યો છે. વાત કરી ઉપાયોની, તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી રહેશે. ઉપાય, આજે તમારે કોઈ પણ કાર્યની શરૂઆત કર્યા પહેલાં જાસૂદનું પુષ્પ ભગવાન ગણેશને અર્પણ કરવું અને કાર્ય પર જતી વખતે એ પુષ્પ તમારા પર્સમાં રાખીને જશો, અવશ્ય લાભ મળશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. વાત હવે આપણે કરવાના છે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કયો શુભ રંગ છે આપના માટે કે આજે વિશેષ કરીને તે શુભકર સાબિત થશે અને સાથે કયા ઉપાયનો ઉપયોગ આપ આ ઉપાય કરશો તો આપના આ દિવસ માટે કેવી રીતે ખાસ બની રહેશે તે જાણીએ. જે અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવાની આવશ્યકતા છે. આજે તમારે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું પડશે. ઉધાર આપેલા પૈસા પાછા મેળવી શકાશે. આજે તમે તમારા માતા પિતાની સેવા કરવાનો લાભ કે મોકો મેળવી શકશો. આજે તમારા માટે પ્રગતિના નવા રસ્તા કે પથ ખુલતા જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની જે લાભ કરતા નીવડશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરવી અને કેસર તથા હળદરવાળનું તિલક કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આપણે જાણી લીધું છે મીન રાશિના જાતકોનું રાશિફળ ને સાથે જ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે અને આપણે જાણી લીધા છે શુભ રંગ વિશે. અને હવે આપણે જાણીશું અંકશાસ્ત્રના પ્રમાણે આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે તે. બિલકુલ, અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે મૂલાંક 3 ને ભાગ્યાંક 2 બની રહ્યો છે. અર્થાત ગુરુચંદ્રનો યોગ એટલે ગજ કેસરી યોગ બની રહ્યો છે. આજના દિવસે નાણાકીય બાબતોમાં સફળતા અવશ્ય મળી શકે છે. મહત્વના કાર્યો આજે પાર પડે પણ થોડીક તકલીફો અવશ્ય પડશે, પણ આજે લાભ અવશ્ય મળશે. આર્થિક બાબતોમાં તમામને લાભ મળી શકે. તો રોજગારીની માટે મહેનત કરતા લોકોને આજે રોજગારની તકો પણ પ્રાપ્ત થઈ શકે એ પ્રકારનો આજે અંકશાસ્ત્ર પ્રમાણે યોગો બની રહ્યા છે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે તે આપણે જાણી લીધું છે અને આપણે હવે મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી, જ્યારે આપણે ગણેશજીને જે મૂર્તિ છે તે ઘરે લાવતા હોઈએ છીએ, એમને શ્રદ્ધાભાવ સાથે તેમની સ્થાપન કરીએ, પરંતુ જ્યારે વિદાયનો સમય આવે છે એ મૂર્તિનો ત્યારે એક ભાવ વિભોરના દ્રશ્યો પણ સામે આવતા હોય છે અને અનેક એવા જે ભાવ છે તે આપણને તે સમયે જોવા મળતા હોય છે. આ પાછળનું શું કારણ છે ને સાથે વિદાય સમયે કયા કયા એવા અનુભવો થતા હોય છે? બહુ મહત્વનો પ્રશ્ન કર્યો છે, કેમ કે આ વસ્તુ એવી છે જ્યારે તમને કોઈ પ્રિય વ્યક્તિ તમારા ઘરે આવ્યું હોય અને જ્યારે જતું હોય ત્યારે કોઈને ન ગમે
અને આ તો જ્યારે જગતના મનોરમ કરતા દેવ, વિઘ્નહર્તા દેવ છે, અને જ્યારે આવ્યા હોય અને વિદાયનો સમય આવે ત્યારે ખાસ કરીને નાના બાળકો, જે 15-16 વર્ષની આસપાસના જે બાળકો છે, એ લોકોના એટલો ઉમળકો પ્રેમ વધી ગયો હોય છે એમની પ્રત્યે કે એ મૂર્તિનું વિદાય થવું જોઈ શકતા નથી. એમને ગમતું નથી, કારણ કે ઘરનું વાતાવરણ સૂનું સૂનું લાગવા માંડે અને માટે કંઈ રુદન કરતા હોય છે. ને આ ભાવ વિભોરના દ્રશ્યો તમે ઘણી વખત જોઈ શકો. ઘરે રાંદલનું આ સ્થાપન કર્યું હોય કે ઘરે કોઈ ઉત્સવ કર્યો હોય અને જ્યારે પૂર્ણાવતિ થતી હોય ત્યારે આ ભાવ વિભોર દ્રશ્ય બનતા હોય છે. ખાસ કરીને ગણેશ ઉત્સવમાં અવશ્ય બાળકો પ્રત્યે આ જોવા મળતું હોય છે. પણ સામાન્ય રીતે જોઈએ તો પાર્થિવ પ્રતિમા છે, એનું વિસર્જન ફરજિયાત છે. કારણ કે માટીની પ્રતિમા જ્યારે 10 દિવસની અંદર એને દેવત્વ પ્રાપ્ત થયું હોય ત્યારબાદ એ વિદાય, એમાંથી ચૈતન્ય નીકળી જાય. જો વિદાય તમે નથી કરતા તો મૂર્તિ ક્ષરિત થાય છે. જેમ આ શરીરમાંથી ચૈતન્ય નીકળી જાય અને શરીરને જો વિસર્જિત ન કરવામાં આવે તો શરીર દુર્ગંધિત થઈને ખરાબ થાય, એવી જ રીતે પાર્થિવ પ્રતિમા એટલે માટીની જે પ્રતિમાઓ છે ખરાબ થતી હોય છે. એટલે વિસર્જન શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે માટીની પ્રતિમા, જેને પાર્થિવ શબ્દ છે, એનું કરવું આવશ્યક છે. અને એ સમયે આવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે અને એ ભાવનાને વ્યક્ત કરે છે. તો આ એક પ્રેમ ભાવ છે અને એ ઈશ્વરની એ જ કૃપા કે મનુષ્યની અંદર એ લાગણીનો સંચાર થાય, એ જ તો આ ગણેશ ઉત્સવનો મહિમા છે. જી બિલકુલ, જે રીતે આપણે અનેકવાર એવા દ્રશ્યો જોઈએ છે કે જે ભાવ વિભોર કરતા દ્રશ્યો જ્યારે મૂર્તિજીનું વિસર્જન કરતા હોઈએ છીએ ત્યારે આપણને જોવા મળતા હોય છે. અને તેની પાછળનું કારણ એ જ છે કે આપણે જે ભાવ શ્રદ્ધા સાથે ગણેશજીનું વિગ્રહ લાવતા હોઈએ છીએ અને તેને જે રીતે આપણે મહેમાનગતિ આપણે કરતા હોઈએ છીએ તેમની, ત્યારે આ જ દ્રશ્યો જોવા મળતા હોય છે. હવે આપણે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, આજે રામદેવ પીરના નવરાત્રનો અંતિમ દિવસ, નેજાનો દિવસ છે. શ્રદ્ધા ભક્તિ સાથે આ વિશેષ મંત્રનો જો જાપ કરવામાં આવે તો આરોગ્ય લાભ અને કાર્યોમાં સફળતા મળી શકે છે. મંત્ર છે ઓમ નમો ભગવતે નેતલનાથાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ મનાભિલાષિતમ દેહી દેહી કાર્યમ સાધય ઓમ નમો રામદેવાય સ્વાહા. આ મહામંત્રો જપ આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ મહામંત્ર અને આજનો આ મહામંત્ર કે આનો જાપ આજના દિવસ માટે કરશો તો વિશેષ કરીને શુભ ફળ આપનારો આ મહામંત્ર બની રહેવાનો છે. અને સમગ્ર આશુતોષજી આપે જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે અને સાથે કયો શુભ રંગ છે તે વિશે માહિતી મેળવી છે. અને સાથે દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો, દિવસનું વિશેષ મહત્વ, તે સમગ્ર વિશે આપણે માહિતી મેળવી લીધી આશુતોષજી પાસેથી. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને આપને કોઈ પણ પ્રશ્ન કુંડલીને લગતા, કુંડલીના જે દોષોને લગતા પ્રશ્ન પૂછવા હોય તો આપ એમને સીધા જ પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.